ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता उत्तरार्ध अध्याय 35 साधु वेशधारी शिवनो ब्राह्मण अवतार। नंदीश्वर बोलिया के हे सर्वज्ञ सनतकुमार, हवे विभु परमात्मा शिवनो आ द्विज नामनो अवतार कहूं छुं, जेमां एमणे साधु वेश पण धारण कर्यो हतो। ध्यान आपीने सांभळो। જ્યારે મેના અને હિમાલયની શિવમાં પરમ ભક્તિ જાણીને દેવતાઓને અત્યંત ચિંતા થઈ, તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે જો ગિરિરાજ હિમાલય પોતાની એકાંકી ભક્તિથી શિવને પોતાની પુત્રી આપશે તો નિશ્ચિત રીતે જ શિવના નિર્વાણ પદને પ્રાપ્ત કરનાર થશે, અને જો તેઓ તેમાંથી મુક્ત થઈ ગયા તો પછી આ પૃથ્વી રત્નગર્ભા કેવી રીતે કહેવાશે? ત્યારે તો એનું નામ જ વ્યર્થ થશે। પછી આ પર્વત સ્થાવર રૂપનો ત્યાગ કરીને દિવ્ય રૂપને ધારણ કરી લેશે અને શિવને કન્યા આપીને શિવલોકને પ્રાપ્ત કરી લેશે। આ પ્રકારની મંત્રણા કરીને દેવતાઓ ગુરુ બૃહસ્પતિના ઘેર ગયા અને તેમને કહેવા લાગ્યા કે આપ મહાદેવજીની નિંદા કરવાને માટે હિમાલયના ઘેર જાઓ, જેમાં હિમાલય શિવ ભક્તિથી વિરિત બને છે અને તે શ્રદ્ધાપૂર્વક પાર્વતીને શિવજીને અર્પણ કરીને અહીં મુક્તિ પ્રાપ્ત કરીને પૃથ્વી ઉપર જ રહે। ત્યારે દેવતાઓના આ વચનો સાંભળીને બૃહસ્પતિ વિચાર કરીને એને કહેવા લાગ્યા, તમારામાંથી એકાદ કે તમે બધા ભલે આ કાર્યને માટે શ્રી શૈલ પાસે જાઓ અને પોતાના મનોરથને પૂર્ણ કરો, પરંતુ હું તો આ કાર્યને માટે અસમર્થ છું। અથવા બ્રહ્માને કહીને પોતાનું કાર્ય કરાવો। બૃહસ્પતિની પાસેથી આવો ઉત્તર પ્રાપ્ત કરીને દેવગણો બ્રહ્માની પાસે ગયા અને પોતાનું સર્વ વૃત્તાંત કહ્યું। બ્રહ્માજીએ કહ્યું, હું દુઃખદાયક કલહકારિણી શિવની નિંદા નહીં કરું। તમે સ્વયં કૈલાસ ઉપર જઈને શિવજીને પ્રસન્ન કરો અને તેમને હિમાલયને ઘેર મોકલો। ભગવાન શંકર જ હિમાલયને ત્યાં જઈ પોતાની નિંદા કરે, કારણ કે પરનિંદા કરવાથી નાશ થાય છે। વળી જો કોઈ સ્વનિંદા કરે તો તેને પરિણામે યશની પ્રાપ્તિ થાય છે। આ સર્વ સાંભળીને દેવતાએ કૈલાસ ઉપર જઈને શિવજીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો। શિવે હસીને એનો સ્વીકાર કર્યો અને દેવતાઓને આશ્વાસન આપીને વિદાય કર્યા। પછીથી ભક્ત વત્સલ ભગવાન શંકરે હિમાલયની પાસે જવાનો વિચાર કર્યો। દંડ તથા છત્ર ધારણ કર્યા, દિવ્ય વસ્ત્ર પહેરીને ઉજ્જવળ તિલક કર્યા, હાથમાં સ્ફટિકની માળા અને ગળામાં શાલિગ્રામ ધારણ કર્યા અને પછી ભક્તિપૂર્વક વિષ્ણુ જાપ જપતા સાધુનો વેશ ધારણ કરી બ્રાહ્મણ રૂપમાં હિમાલયને ત્યાં આવ્યા। તેમને જોઈને હિમાલય સિંહાસન છોડીને ઊભા થયા। વિધિપૂર્વક ભૂમિ ઉપર તેણે સાષ્ટાંગ દંડવત કર્યા। હિમાલયને તેમનો પરિચય પૂછ્યો ત્યારે સાધુએ કહ્યું, હું એક સર્વજ્ઞ પરોપકારી બ્રાહ્મણ છું, જે ગુરુના બળથી સર્વ કાંઈ જાણતો સાધુના વેશમાં સર્વત્ર વિચરણ કરું છું। મેં મારા યોગ બળથી જાણી લીધું છે કે તમે પોતાની લક્ષ્મી સ્વરૂપ કન્યાને શિવને આપવાની ઈચ્છા રાખો છો। તે શું સાચું છે? પરંતુ તમને શિવનું કુળ અને શીલની ક્યાં ખબર છે? હે નારાયણ કુલોત્પન્ન શૈલ, તમારી આ બુદ્ધિ ક્યારેય પણ મંગલદાયક નથી। પહેલાં તો તેને એક પણ ભાઈ નથી। વળી તમે તમારા ભાઈ તેમજ મેનાને પૂછો, પાર્વતીના દાનરૂપ કર્મમાં આ યોગ્ય પાત્ર નથી। એનું તો નામ સાંભળતા જ તમારી હાંસી કરશે, કારણ કે આ શિવ તો હંમેશા આશ્રયહીન, એકાંકી, વિરૂપ, નિર્ગુણ, અવ્યય, સ્મશાનવાસી, વિકટ, સર્પ ધારણ કરનાર અને દિગંબર છે। તેઓ તો હંમેશા શરીરે રાખ ચોપડે છે, બધા જ આશ્રમોથી ભ્રષ્ટ થયા છે। અવિજ્ઞાત જ્ઞાતિ શિવે મસ્તક ઉપર મોટા મોટા સર્પ લપેટ્યા છે। આમ કહીને લીલા વિશારદ શિવજી ત્યાંથી ચાલ્યા ગયા। મેના સહિત હિમાલયની બુદ્ધિ વિપરીત થઈ ગઈ। હવે તો વિચારવા લાગ્યા કે અમે શું કરીએ? પછીથી ભગવાન શંકરે ભક્તોને હર્ષદાયક મહાન લીલાઓ દેવતાઓનું કાર્ય સિદ્ધ કર્યું। જે આ આખ્યાનને વાંચે છે કે સાંભળે છે એના પાપોનો નાશ થાય છે તથા એ સ્વર્ગદાયક, આયુવર્ધક અને કલ્યાણકારક છે। અહીં શિવના 86 અવતારોની કથા સમાપ્ત થઈ। ઓમ નમઃ શિવાય।